લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। રાજભવનમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો। સ્વતંત્ર પર્વની સાંજે ગાંધીનગરમાં રાજભવન એટ હોમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સાથે શુભેચ્છાની આપ-લે કરી હતી। રાજ્યના નાગરિકોને સંબોધિત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે સમાજની પ્રત્યેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય અને પોતાની ફરજ પ્રામાણિકતાથી પૂરા પરિશ્રમથી નિભાવે એ જ આપણા ભારતને વિકસિત ભારત બનાવવાનો માર્ગ છે। એટ હોમ કાર્યક્રમ માત્ર એક ઔપચારિક ન બની રહે એ માટે સતત સજાગ અને પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ મંત્રીઓ, રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ અને સમાજના આગેવાનો નાગરિકો સાથે શ્રમયોગીઓને પણ આમંત્રણ આપ્યું હતું। સૈનિકો, સામાજિક કાર્યકરો અને આરોગ્ય કર્મચારીઓ એ રિક્ષા ચાલકો ઉપરાંત સફાઈ કામદારો, વણકર, ધોબી, કુંભાર, લુહાર, વાળંદ અને મોચી જેવા સાચા શ્રમજીવીઓને પણ રાજ્યપાલે એટ હોમમાં આમંત્રણ આપ્યું હતું। એટલું જ નહીં, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આ શ્રમયોગીઓને મળ્યા અને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી। એટ હોમને ઉદ્બોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ભારતની આઝાદી માટે બલિદાન આપનાર વીર સપૂતોને સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી સાથે જ પ્રગતિ અને વિકાસ નવો માર્ગ પ્રશસ્ત કરીએ। ભૂપેન્દ્ર પટેલના પ્રોત્સાહિત ગુજરાતમાં આજે 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને આવનારા 1 વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા મિશન સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે। પંજાબથી પધેલા લોકપ્રિય ગાયક જગત વર્માએ રાષ્ટ્રીય ગીતને લલકારી એટ હોમ કાર્યક્રમને દેશભક્તિના રંગે રંગ્યો હતો। પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન પ્રદર્શન પણ આ અવસરે ગોઠવાયું હતું। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।